નમસ્કાર. દેશ વિદેશમાં વસતા મારા ભાઈઓ તથા બહેનો, આજે અમે એક સરસ મજાના સાધુ સંન્યાસીની પાસે બેઠા છીએ અને દેશ વિદેશમાં એ લોકો વિચરણ કરતા હોય છે, સેવા કરતા હોય છે અને સાધનાના બળથી આપણું ભારત ટક્યું છે. એટલે સાધુ સંન્યાસીઓની સાધનાથી આપણા ભારતમાં વિઘ્ન વગરનું ભારત સરસ મજાનું ચાલે છે. એટલે અમે એવું કહીએ છીએ કે કોઈ પણ ધર્મના વડવાઓ હોય, ધર્મના નેતાઓ હોય, કોઈ પણ ધર્મના ગુરુ હોય, સાધુ સંન્યાસી હોય, એનું મહત્વ કરો, એનું માન રાખો અને અનેક લોકોને તમે સન્માન આપો. આ આપણા સાધુ સંન્યાસીઓની તપબળથી અને એના પોતાની સાધનાથી આપણા ભારતમાં કાંઈ પણ વિઘ્ન આવે છે એ ઉડી જાય છે અને વિઘ્ન વગરનું ભારત બને છે. કોના કારણે? કે સાધુના તપોબળને કારણે, એના પોતાના સરસ મજાના સંકલ્પોને કારણે આપણે બધાય આનંદ કરીએ છીએ. એટલે આપણે આ વિડીયો અનેક લોકો સુધી પહોંચાડો, જેથી કરીને બધાને આપણે સાધુનો આદર સત્કાર કરે અને આપણો હિન્દુ ધર્મ આગળ વધે અને હિન્દુ ધર્મની અંદર આપણે બધાય આગળ વધીએ અને હિન્દુ ધર્મનું મહત્વ વધારીએ. અમારે ઓમ શાંતિ હેલ્થ સેન્ટરની અંદર આ પોતે સાધુ મહાત્મા જે આવ્યા છે એ અહીંયા થેરાપી લેવા, એને પોતાની કમરની પગની તકલીફ હતી, એને અમે દૂર કરી છે સેવાને માધ્યમથી. તો એના શબ્દો દ્વારા આપણે બે શબ્દો સાંભળીશું. ओम शांति, ओम नमो नारायण। मैं स्वामी धर्मानंद जी नर्मदा तट से आया हूँ, राजपीपला के पास से। तो मेरे को कमर की तकलीफ थी और सर्वाइकल, कंधा, गर्दन, थोड़ा घुटनों में भी। तो मेरे को यहाँ आने से दूसरी सीटिंग आज ले रहा हूँ। कल पहली लिया था और आज दूसरी ले रहा हूँ। 2 सीटिंग में मेरे को बहुत ही लाभ हुआ है, बहुत अच्छा है। और कोई दवाई नहीं है, कोई आध्यात्मिक रूप से, प्राकृतिक चिकित्सा से रूप से करते हैं प्रभु जी, बहुत अच्छी सरलता से और बहुत प्रेम से सभी को समझा के दवाई दे के। दवाई तो है ही नहीं कोई, और निःशुल्क है सब, और कोई दवाई नहीं है, कोई ये नहीं है, कोई किसी का खर्चा नहीं है। लेकिन एक बार यहाँ ज़रूर आना चाहिए। इसलिए सभी को स्वस्थ रहना, सुखी रहना है। अपने शरीर को पहले स्वस्थ रखें। शरीर स्वस्थ होगा तो मन स्वस्थ रहेगा। तो जिनको किसी को भी तकलीफ है तो यहाँ आकर अवश्य लाभ ले सकते हैं। ये निःशुल्क है और बहुत अच्छा है। प्रभु जी की बहुत अच्छी सेवा है, तो हमें भी बहुत लाभ मिला है। ओम नारायण नारायण।